કોઈ નેતા, કોઈ મંત્રી, સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે પછી મોટા પોલીસ અધિકારીઓની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતના પોલીસ કર્મચારીઓ જી સર થઈ જશે હા હમણાં જ કરાવું સર, હમણાં થોડી વારમાં જ બધું પતાવી દઉં છું સર, ફટાફટ સર, જી સર, જય હિન્દ સર, જય હિન્દ. આવું કરતા પોલીસ કર્મચારીઓ જ્યારે સામાન્ય પબ્લિકની વાત આવે અને એ પબ્લિક માટે જ્યારે કોઈ બોલતું હોય ત્યારે તેમના વિરુદ્ધ જ ગુના નોંધી દેતા હોય છે. અત્યારે વાત કરી રહ્યો છું હળવદની અંદર એક પત્રકારે જ્યારે એક રિપોર્ટિંગ કર્યું, મહિલાઓનું રિપોર્ટિંગ કર્યું, ત્યારે પોલીસે પત્રકાર પર જ ગુનો નોંધી દીધો. પરંતુ આવું કેમ કર્યું? કારણ કે પોલીસના લાડકવાયા બુટલેગરે એક નાની બાળકીને બુલેટ વડે ઉડાડી દીધી અને ત્યારબાદ પરિવારજનો અને બીજી બધી ઘણી બધી મહિલાઓ અને બાળકીની સાથે એની જે મિત્ર હતી એનું રિપોર્ટિંગ મેહુલ ભરવાડ નામના એક પત્રકારે કર્યું. અને રિપોર્ટિંગ કર્યા બાદ પોલીસે, આપણને એવી અપેક્ષા હોય કે પોલીસ બુટલેગરને ઉપાડી લાવશે અને જેમ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એમ એને સીધો દોર કરી નાખશે. પરંતુ ના, થયું શું? થયું તો એ પત્રકાર પર ગુનો નોંધાયો કે ભાઈ રોડ ઉપર મહિલાઓ આવી ગઈ છે, લોકોના જીવ ત્યાં જોખમમાં મૂક્યા. પરંતુ આ પોલીસને એ ચિંતા નથી કે એક નાની બાળકીનું જેને બુટલેગરે બુલેટ વડે ઉડાડી દીધી એનું અવસાન થઈ ગયું, એને ન્યાય અપાવવાની ચિંતા ગુજરાત પોલીસને નથી. ક્યાંય લાંચ લેતા પકડાય, ક્યાંય વિકલાંગને મારતા પકડાય, પરંતુ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય કે ના થાય, પરંતુ કોઈ પત્રકાર કવરેજ કરી રહ્યો હોય તો એના વિરુદ્ધ ગુનો તાત્કાલિક નોંધી દેવાનો. કોઈની અરજી માંડ લેતી હોય, કોઈની એફઆઈઆર માંડ લેવાતી હોય, ત્યારે આ ગુજરાત પોલીસ કોઈ પત્રકાર કવરેજ કરી જાય ત્યારે આ પોલીસનો ઈગો તો તમે જુઓ. જે પબ્લિક માટે કામ કરે છે એવા પત્રકારને એમના જ પર ગુનો નોંધી દે છે. એટલે આમનો ઈગો એવરેસ્ટ કરતાંય આટલો ઊંચો હશે. કેટલો? આટલો ઊંચો હશે. પરંતુ આ જ પ્રકારની વાત જ્યારે મોટા અધિકારીઓ એમના પર દમન ગુજારે છે ત્યારે નથી બોલી શકાતું. આ જ પ્રકારનો આખો દિવસ નેતાઓના બંદોબસ્તમાં જીવ તૂટી જાય છે, એમના બેભાન થઈ જાય છે કેટલા, ત્યારે આ પત્રકારો જ બોલે છે એમના માટે. એટલે તમે બધા યાદ રાખજો કે જે પત્રકારો ઉપર તમે દમન ગુજારી રહ્યા છો, જે પત્રકારો વિરુદ્ધ તમે ગુના નોંધી રહ્યા છો, ત્યારે તમારા પગાર વધારા નહોતા થતા, ત્યારે આ જ પત્રકારો હતા જે તમારા વિશે, તમારા માટે બોલી રહ્યા હતા અને એમને જ તમે ડિટેન કરી રહ્યા હતા. તો આ તમામ પરિસ્થિતિની વચ્ચે હળવદની જ્યારે આ વાત કરી રહ્યો છું તો હળવદની એક ઘટના અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. એના દ્રશ્યો હું તમને અત્યારે સ્ક્રીન પર બતાવીશ, તમે જોજો. તો ઘટના છે હળવદની અને ત્યાં ગામ છે જૂના દેવાળિયા અને શાળામાં ભણતી એક નાની બાળકી જ્યારે રસ્તા પરથી જઈ રહી હતી ત્યારે દેશી દારૂનો બુટલેગર, કેવો દેશી દારૂનો બુટલેગર, એને એના બાઇક વડે બુલેટ દ્વારા એને ઉડાડી દે છે. પરંતુ પોલીસને પેટનું પાણી હલતું નથી. કારણ કે બુટલેગર જોડે શું કંઈ વ્યવહાર ચાલતા હતા તમારા? રાજ્યની અંદર કોઈ પત્રકાર બુટલેગર ઉપર રેડ પાડે તો એના વિરુદ્ધ ગુનો નોંધી દેવાનો. કોઈ વિકલાંગને તમે કેટલી એના પાછળ પત્રકારો કવરેજ કર્યા કરે, પોલીસે માર્યો હોય ત્યારે રેલો ના આવે ત્યાં સુધી એના વિરુદ્ધ ગુનો નહીં નોંધવાનો. બહુ જ મીડિયા કવરેજ બની જાય પછી જ તમારે કોઈ કાર્યવાહી કરવાની. ગુજરાતની પ્રજાએ હવે તો ખાસ વિચારવા જેવું છે કે તમારા માટે બોલતા પત્રકારો જ્યારે એમની પાસે બીજું કંઈ છે નહીં, સામાન્ય સંસાધનોની વચ્ચે તમારા માટે કવરેજ કરી રહ્યા છે, પોતાના જીવ જોખમમાં મૂકીને. હવે તો પત્રકારોના જીવ જોખમમાં ખરેખર મુકાઈ રહ્યા છે. ક્યારે એમના પેજ સસ્પેન્ડ થઈ જાય, ક્યારે ઉપાડી લેવામાં આવે, ક્યારે એમના જીવ જોખમમાં હોય, પરંતુ તમારા માટે આ પ્રકારના કવરેજ કરીને જ્યારે તમારા માટે સમાચારો બતાવી રહ્યા છે ત્યારે આ પત્રકારો જ સંકટમાં મુકાઈ જતા હોય ત્યારે આ ગુજરાતની પ્રજાની પણ બોલતી બંધ કેમ થઈ જાય છે? આજે આ સવાલ કરવો તમને ખૂબ જ જરૂરી બની ગયો છે. કારણ કે તમારે સબસ્ક્રિપ્શન લેવા છે એ ચેનલોના, જે તમારા ખેડૂત આંદોલનમાં જઈને પણ નથી ઊભી રહેતી, ના તમારા માટે ક્યાંય પોલીસ એટ્રોસિટી થાય ત્યારે પણ તમારા સાથે નથી ઊભી રહેતી. બુટલેગરો તમને હેરાન પરેશાન કરતા હોય ત્યારે સ્વતંત્ર સામાન્ય મીડિયા, જેમની પાસે એક નાનકડું માઇક અને એક મોબાઈલ ફોન હોય છે, જેને યુટ્યુબર્સ કહીને તગેડી દેવામાં આવે છે, છેલ્લે સુધી તમારી સાથે એ જ ઊભા રહે છે. ખેડૂત આંદોલનો જોઈ લો, એ સાણંદના ડરણનું હોય, જેતપુરનું હોય કે પછી અત્યારે થોડા સમય પહેલાં ખેડૂત આંદોલન થયું ત્યારનું.
અને જ્યારે બહુ જ બધું ભેગું થયું ત્યારે જોઈ લીધું ને કેવી રીતે આંદોલન તૂટી જાય છે, કેવી રીતે તાત્કાલિક જ લેન બદલાઈ જાય છે. તો પછી પ્રજા તરીકે જો પ્રજા આ રીતે ચૂપ રહેશે, આજે આ બાળકીનો ભોગ લેવાયો, આવતીકાલે વારો તમારો પણ આવી શકે છે. આજે તમે ચૂપ છો, જ્યાં સુધી પોતાના ઘરે રેલો નહીં આવે, પોતાનો વારો નહીં આવે, ત્યાં સુધી તમને નહીં સમજાય. આ જ વખત છે સમજી જવાનો. ગુજરાત પોલીસને પણ એ હું સમજાવી દેવા માગું છું કે આજે આ કોઈની દીકરી હતી, કાલે તમારી પણ દીકરી હોઈ શકે છે. શું પોતાનું સંતાન હોય ત્યારે તમે આ રીતે ચૂપ રહેશો? તમારા ઘરે તમારા પરિવારને જઈને તમારા એ નાના બાળકનું મોઢું જોજો, એની આંખમાં આંખ મિલાવીને કહેજો કે આજે મેં આ એક પત્રકાર સાથે આવું કર્યું છે, એક બાળકીનો જીવ લેવાયો છે અને પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તમારા ઉપર પ્રેશર હોઈ શકે છે ગમે તે અધિકારીનું, પણ ક્યાં સુધી તમે પણ ચૂપ રહેશો? એ અધિકારી વિરુદ્ધ શું તમે એક વાર ના કહી શકો કે સાહેબ નાની બાળકીનો જીવ ગયો છે? કેટલીય જગ્યાએ બુટલેગરો દારૂનું વેચાણ કરે છે, બરાબર? અને સૌ કોઈ જાણે છે. હર હંમેશ કોકવાર કટાક્ષ રૂપે હવે તો સમાચાર આપવા પડે છે કે દારૂનું વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે, પરંતુ આ એક સામાન્ય બાબત થઈ ગઈ છે અને એના કારણે દારૂના બુટલેગરો એવા બેફામ બન્યા છે કે મન ફાવે એના પર ગાડીઓ ચડાવી દેવાની, મન ફાવે એનો પીછો કરવાનો, મન ફાવે એને પાડી દેવાના. તો કયા ચમરબંધીને છોડવાની વાત હતી? આને તો સામાન્ય બુટલેગરોને તો પકડી શકાતા નથી. સામાન્ય બુટલેગરોને જો કંઈ કહી દે પત્રકાર તો એમાં પોલીસના ઈગો હર્ટ થઈ જાય છે, એમના વિરુદ્ધ ગુના નોંધી દે છે. તમે તમારી કામગીરી મજબૂતાઈથી એકદમ પ્રામાણિકતાથી કરી હોય તો આ જ પત્રકાર છે જે તમારી કામગીરીને સરાહનીય કામગીરી પોલીસની એવું કહીને રીલો બનાવે, એવું કહીને મીડિયા અહેવાલો કરે, પરંતુ જો તમને થોડો રસ્તો બતાવે તો એમના વિરુદ્ધ જ કે આ મહિલાઓ રસ્તા ઉપર કેમ બેઠી, તમે ઉશ્કેર્યા, એમ કરીને ગુના નોંધી દેવાના. આ પ્રકારની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ છે, વ્યક્તિ બદલાય છે, લોકોની પરિસ્થિતિઓ બદલાય છે, ઘટનાઓ બદલાય છે, પણ લોકો ત્યાંના ત્યાં જ છે. ગુજરાતની પ્રજા જ્યારે પોતાના માટે નહીં બોલી શકે તો પત્રકાર ગમે તેવો હશે એની જોડે તમારે કોઈ અપેક્ષા રાખવાની થતી નથી. કારણ કે પત્રકારોએ ક્યાં સુધી બચાવશે, ક્યાં સુધી બતાવશે એને એના જીવ વાલો છે કે નહીં? અને બધું જ પત્રકારે કરી લેવાનું, તમારે એ મજા કરવાની ને રાત્રે ટીવી જોઈને સૂઈ જવાનું. તમે તમારા માટે બોલતા નહીં થાઓ તો પત્રકારો પણ એક સમય આવશે ચૂપ થઈ જશે. વારંવાર દોષના ટોપલા પત્રકારો ઉપર ઢોળવા એ વ્યાજબી વાત નથી. તમારે તમારા માટે બોલવું પડશે. બોલતા પત્રકારોને ખાલી કમેન્ટ નહીં, એમને આર્થિક સહાય હોય કે બીજા બધા જે આ પ્રકારની ઘટના હોય ત્યારે તેમની સાથે ઊભા રહીને તેમના જુસ્સો વધારવો પડશે. એમની સાથે પણ જ્યારે અન્યાય થાય ત્યારે પ્રજાનો એક ફરજ બને છે કે પ્રજાએ એમની સાથે જઈને ઊભા રહેવું પડશે. જ્યારે પોલીસ દ્વારા એમના પર ખોટી ફરિયાદો નોંધાય ત્યારે પ્રજાએ એમના માટે બોલવું પડશે. આજે અમે બોલી રહ્યા છે, મીડિયા સંસ્થાનો બીજા બોલે કે ના બોલે, અમને એવું લાગ્યું કે અમારે બોલવું જોઈએ એટલે અમે કહી રહ્યા છે. અમને હજુ પણ વિશ્વાસ છે કે આ પ્રજાનો અંદરનો માયલો છે, મરી પરવાર્યો છે, હજુ પણ બોલવા તૈયાર નથી. પરંતુ અમે જ્યારે આ પ્રકારનું સેટઅપ લઈને બેઠા છે ત્યારે અમને એવું લાગે છે કે અમારે વાત કરવી જોઈએ એટલે કરી રહ્યા છે. જે દિવસ અમારો પણ રેલો આવી જશે, અમારી પરિસ્થિતિ એ પ્રકારની નહીં રહે, ત્યારે કદાચ અમે પણ તમને બોલતા જોવા ન મળીએ. પછી એ દિવસે કહેજો પડીકા આવી ગયા, આ થઈ ગયું, પેલું થઈ ગયું. તો બધાની પોતાની લિમિટેશન હોય છે. પત્રકારો પણ પોતાનું ઘર ચલાવવાનું હોય છે, એનો પણ પરિવાર છે. બીજાના પરિવાર માટે બોલતો પત્રકાર પોતાના ફરિયાદ થાય ત્યારે એના ઘરની પરિસ્થિતિ સાંજે શું હોય છે એ તમારે વિચારવું જોઈએ અને પ્રજાએ બોલવું જોઈએ. માટે જ આ અહેવાલ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ અહેવાલ જો તમને પસંદ આવ્યો હોય તો વધારે ને વધારે લોકો ગુજરાતના જે છે તેમના સુધી શેર કરજો. જે કંઈ પણ તમારા મંતવ્યો હોય ચોક્કસથી કોમેન્ટ કરજો. ગુજરાત પોલીસને ટેગ કરો, તમારી જે લોકલ પોલીસ હોય એને ટેગ કરો. બીજા સાથે આ પ્રકારની ઘટનાઓ થતી હોય તો એના દાખલા કોમેન્ટ કરો. અને અમારી સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.